દમણ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એસપી દમણિયાના નેતૃત્વ હેઠળ આજે એક મહત્વપૂર્ણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ દીપિકા ટંડેલ, મ્યુનિસિપલ એન્જિનિયર હિતેશ દુખા અને કાઉન્સિલરો મારિયો લોપેસ, ભાવિકા નીલા રાણા અને ફિરદોસ સહિત અન્ય મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. સમિતિએ ચોમાસા પહેલાના કાર્યયોજનાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં બાકી રહેલા રસ્તા અને ઉપયોગિતાના કાર્યોને અંતિમ સ્વરૂપ આપવા માટે તમામ વોર્ડમાં તાત્કાલિક પગલાં લેવાનું કહેવામાં આવ્યું હતું. ચોમાસા નજીક આવતા સમિતિએ ભાર મૂક્યો હતો કે ડ્રેનેજ સફાઈ વોર્ડ દર વોર્ડ ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ. તેમણે એ પણ આદેશ આપ્યો હતો કે વેટ મિક્સ સ્ટોક અને લેવલિંગ મટીરિયલ્સ હંમેશા ઉપલબ્ધ રહે, કારણ કે ચોમાસા દરમિયાન પુરવઠો ઓછો થઈ શકે છે. વધુમાં, સમિતિએ વ્યાપક પાણીની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જ્યાં પણ પાઇપલાઇન લીક થાય છે, ત્યાં તાત્કાલિક સમારકામ કરીને પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ચાલુ રસ્તાના કામોને કારણે ઘણા ઇલેક્ટ્રિકલ કેબલ કાપી નાખવામાં આવ્યા હતા. આમ, ટોરેન્ટ પાવરને ઘરો અને શેરી લાઇટિંગને અસર કરતા બ્લેકઆઉટ જોખમોને ટાળવા માટે એકસાથે કેબલનું કામ હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સમિતિએ વધુમાં નોંધ્યું હતું કે તમામ ફિલ્ડ સુપરવાઇઝર, મ્યુનિસિપલ એન્જિનિયરો, રોડ એજન્સી કોન્ટ્રાક્ટરો, સીવેજ એજન્સી કોન્ટ્રાક્ટરો, મેપટેક ટેકનિશિયન અને પીડબ્લ્યુડી પાણી પુરવઠા અધિકારીઓ બેઠકમાં હાજર હતા અને તેમનું કાર્ય ચાલુ રાખવા સૂચના આપી હતી. રોડ અને ઇલેક્ટ્રિકલ કામ પૂર્ણ થયા પછી સમિતિએ વિનંતી કરી હતી કે ઉપલબ્ધ બધી જગ્યાઓનો ઉપયોગ વૃક્ષો અને ફૂલોના છોડના વાવેતર, હરિયાળી, ઓક્સિજન સ્તર વધારવા અને દમણ માટે સ્વચ્છ ભવિષ્ય માટે કરવામાં આવે. પીડબ્લ્યુડી એક્ઝિક્યુટિવ ઓફિસર, ડીએમસી એન્જિનિયરો, ડીએમસી સુપરવાઇઝર, રોડ કોન્ટ્રાક્ટ એજન્સી, સીવેજ કોન્ટ્રાક્ટ એજન્સી, પીડબ્લ્યુડી પાણી વિભાગના અધિકારી અને તમામ સંબંધિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ચીફ ઓફિસરે તેમને યુદ્ધના ધોરણે એબીવી કામો હાથ ધરવા સૂચના આપી હતી. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે
મેમ્બરશિપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.